ટોપિક 5.6.2 પેરામેગ્નેટિઝમ. જે પદાર્થો પેરામેગ્નેટિઝમના ગુણધર્મ ધરાવે એને પેરામેગ્નેટિક પદાર્થો કહેવાય. જેમ કે એલ્યુમિનિયમ, સોડિયમ, કેલ્શિયમ, એસટીપીએ, ઓક્સિજન અને કોપર ક્લોરાઇડ. આ બધા પેરામેગ્નેટિક પદાર્થો છે. પેરામેગ્નેટિક પદાર્થના પરમાણુ, અણુ કે આયનો પોતાની કાયમી ચુંબકીય ચાકમાત્રાઓ ધરાવે છે, પરંતુ ઓરડાના તાપમાને તેઓ સતત તાપીય અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે, જે આકૃતિમાં દર્શાવેલી છે. એનો મતલબ એવો થયો કે અણુ, પરમાણુ કે આયનની કાયમી ચુંબકીય ચાકમાત્રાઓ અસ્તવ્યસ્ત હોય, એટલે પરિણામી ચુંબકીય ચાકમાત્રા શૂન્ય હોય અને મેગ્નેટાઇઝેશન જોવા મળતું નથી. હવે આ પેરામેગ્નેટિક પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર B0 લાગુ પાડવામાં આવે ત્યારે પેરામેગ્નેટિક પદાર્થ પોતાની ચુંબકીય ચાકમાત્રા B0 ને સમાંતર ગોઠવે છે, જે આકૃતિમાં તમને દેખાય છે. એનો મતલબ શું થયો કે પેરામેગ્નેટિક પદાર્થનો આ બાજુનો છેડો S અને આ બાજુનો છેડો N બને છે. હવે જે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર B0 તો છે જ, અને સાથે સાથે પેરામેગ્નેટિક પદાર્થનું ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દેખીએ તો Nમાંથી નીકળે, Sમાં દાખલ થાય અને અંદરના ભાગમાં Sથી N તરફ જાય. તો બહારના વિસ્તારમાં તમે ચેક કરો કે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર B0 અને પદાર્થનું પોતાનું ચુંબકીય ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તો બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર પ્રમાણમાં ઘટે, પરંતુ અંદરના વિસ્તારમાં બાહ્ય ચુંબકીય ક્ષેત્ર અને પેરામેગ્નેટિક પદાર્થનું પોતાનું ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં છે. તો એનો મતલબ શું થયો કે દ્રવ્યની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સકેન્દ્રિતા એટલે કે એનું પ્રમાણ વધે, જે તમને આકૃતિમાં દેખાય છે. તો આપણે કહી શકીએ કે પેરામેગ્નેટિક પદાર્થોની સસેપ્ટિબિલિટી, મેગ્નેટિક સસેપ્ટિબિલિટી ધન મળે. હવે આ પેરામેગ્નેટિક પદાર્થને અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો હવે પેરામેગ્નેટિક પદાર્થના S ઉપર લાગતું બળ Fs આકર્ષી પ્રકારનું અને N છેડા ઉપર લાગતું આકર્ષી પ્રકારનું બળ Fn તમને દર્શાવેલું છે. પરંતુ અહીંયા ચુંબકીય ક્ષેત્ર નિર્બળ અને અહીંયા ચુંબકીય ક્ષેત્ર પ્રબળ છે. એનો મતલબ એમ થયો કે Fn ઇઝ ગ્રેટર દેન Fs થાય, અને Fn જો જોર મારી જાય તો આ પેરામેગ્નેટિક પદાર્થ પ્રબળ ક્ષેત્ર તરફ આગળ વધે. તો પેરામેગ્નેટિક પદાર્થ હંમેશા પ્રબળ ક્ષેત્ર તરફ ગતિ કરે. હવે એક સ્ટેપ આગળ વધીએ તો પેરામેગ્નેટિક પદાર્થનું મેગ્નેટિઝમ શેની ઉપર આધાર રાખે? તો આકૃતિમાં ચેક કરો કે જેમ B0 વધુ એમ ચુંબકીય ચાકમાત્રાઓ વધુ સમાંતર ગોઠવાય અને મેગ્નેટિઝમ વધે. તો મેગ્નેટિઝમ હંમેશા B0ના સહપ્રમાણમાં હોય, પરંતુ જો તમે તાપમાન વધારો તો અસ્તવ્યસ્ત ગતિ વધે, અને અસ્તવ્યસ્ત ગતિ વધે તો મેગ્નેટિઝમ ઘટે. તો અહીંયા ચેક કરો તમે કે મેગ્નેટાઇઝેશન બાહ્ય ચુંબકીય ક્ષેત્ર B0 ને સમપ્રમાણમાં અને તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે આપણે અહીંયા તમે એક ચેક કરો કે અચળાંક C મૂક્યો તો તમારા માટે અગત્યનું સૂત્ર થઈ ગયું M = C B0/T. આને ક્યુરીનો નિયમ કહે છે. પરંતુ આપણે મેગ્નેટિઝમમાં ભણ્યા હતા કે M = Chi_M_H થાય અને B = તમે μ0H મૂકી શકો. બંને બાજુએથી H ઉડાડી મૂકો તો Chi_M = C μ0/T થયું, કે જે માત્ર તાપમાન ઉપર આધારિત તમને લાક્ષણિકતા દર્શાવે છે. તમે B0નું મૂલ્ય વધારો અને તાપમાન ઘટાડો તો બધી ચુંબકીય ચાકમાત્રાઓ B0 ને સમાંતર ગોઠવાય અને તમને સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન મળે. એનો મતલબ એમ થયો કે સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન વખતે મેગ્નેટિઝમ તમારું મહત્તમ હોય છે. સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન પછી ક્યુરીનો નિયમ જળવાતો નથી. આગલા વિડીયોમાં તમે ડાયમેગ્નેટિઝમ ભણ્યા હતા, આ વિડીયોમાં તમે પેરામેગ્નેટિઝમ ભણ્યા. વિદ્યાર્થી મિત્રો, પેરામેગ્નેટિઝમ પણ 2 માર્કમાં પૂછાય છે, પણ સાથે સાથે ડાયમેગ્નેટિક અને પેરામેગ્નેટિઝમનો તફાવત સ્વરૂપે પણ તમે આ થિયરી તૈયાર કરશો.
વિદ્યાર્થી મિત્રો, આપણે મેગ્નેટાઇઝેશનની વાતો કરી ગયા. હવે એના ઉપરના દાખલા સ્ટાર્ટ કરીએ. સૌ પ્રથમ આજે ઉદાહરણ 5.10. આપેલો જે પદાર્થ છે એની સાપેક્ષ પરમિએબિલિટી આપેલી છે. તમારા સોલેનોઇડમાં વહેતો પ્રવાહ 2 એમ્પિયર છે અને એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા 1000 છે. તમારે ટોટલ 4 વસ્તુઓ એમને શોધી આપવાની છે. એમાં સૌ પ્રથમ આપણે પહેલી ચુંબકીય તીવ્રતા કેપિટલ H ગોતીએ. થિયરીમાં જ્યારે ભણાયું ત્યારે કેપિટલ H બરાબર NI સૂત્ર મેં તમને શીખવાડ્યું હતું. તો એમાં H બરાબર NIમાં તમે કિંમત મૂકો એટલે Hની કિંમત 2 × 10³ એમ્પિયર પર મીટર તમને મળી જાય. હવે આપણે જે શોધવાનું છે એ આપણે પહેલાં C શોધીશું અને C શોધ્યા પછી Bમાં જઈશું. તો Cની કિંમતની ગણતરી કરીએ તો B બરાબર μH આપણને ખબર છે. મ્યુની જગ્યાએ μ0 μr H મૂકો. μ0ની કિંમત તમને ખબર છે, μrની કિંમત આપેલી છે ને Hની કિંમત તમે Aમાં શોધી છે. એ કિંમત તમે Cના સૂત્રમાં મૂકો એટલે B બરાબર 1 ટેસ્લા મળી જશે. હવે આપણે Bની ગણતરી કરીશું. Bમાં તમારે મેગ્નેટાઇઝેશન કેપિટલ M ગોતવાનું છે. તો B બરાબર μ0 કૌંસમાં M પ્લસ H. μ0ને નીચે ઉતારો એટલે B/μ0 થાય. પેલી બાજુ વધશે M પ્લસ H. Mને સૂત્રનો કરતા બનાવીએ તો B/μ0 માઇનસ H અને કિંમતો મૂકીએ એટલે મેગ્નેટાઇઝેશનની કિંમત આપણને મળી જશે. અને વિદ્યાર્થી મિત્રો, પદાર્થનું મેગ્નેટાઇઝેશન થવાથી એમાં જે મેગ્નેટાઇઝિંગ પ્રવાહ ઊભો થયો હોય એનું સૂત્ર આપણે Dમાં M બરાબર સ્મોલ n Im દ્વારા, બહુ ધ્યાનથી કેન્દ્રિત કરજો કે H બરાબર NIમાં I કયો છે? જે સોલેનોઇડમાંથી વહેતો પ્રવાહ છે. જ્યારે M બરાબર NIM ક્યારે છે? જ્યારે જે પદાર્થનું મેગ્નેટાઇઝેશન થાય છે એ પદાર્થનું મેગ્નેટાઇઝેશન કયા પ્રવાહને કારણે ઊભું થયું છે? મેગ્નેટાઇઝિંગ પ્રવાહના કારણે. તો એમાં તમને Mની કિંમત તમે Bમાંથી લાવશો અને સ્મોલ nની કિંમત તો રકમમાં આપેલી જ છે એટલે તમને મેગ્નેટાઇઝિંગ પ્રવાહ 800 એમ્પિયર મળશે. તો ઉદાહરણ 5.10. વિદ્યાર્થી મિત્રો, આ દાખલો બોર્ડની એક્ઝામમાં વારંવાર પૂછાય છે. દાખલો સરળ છે એટલે કોઈ પ્રકારની તકલીફ પડશે નહીં. ચલો હવે આગળ વધીએ. ઉદાહરણ 5.11. તમને જે પદાર્થ આપ્યો છે એની લંબાઈ L આપી છે. એની ઉપરથી પહેલું તમે કદ V બરાબર L³ દ્વારા V તમે ગોતી કાઢો. વિદ્યાર્થી મિત્રો, એ સેન્ટીમીટર ક્યુબમાં રાખજો. અત્યાર સુધી આપણી ટેવ છે મીટર ક્યુબમાં રાખવાની, પણ આપણને પાછળથી જ્યારે ઘનતાનો ઉપયોગ કરીશું ત્યારે આપણને સેન્ટીમીટર ક્યુબમાં આપેલી છે એટલે આપણે કદને સેન્ટીમીટર ક્યુબમાં રાખીશું. હવે આપણને ખબર છે કે પરમાણુ દળાંકનું અર્થઘટન, કે જે મેં તમને 3જા ચેપ્ટરમાં પણ શીખવાડ્યું છે. હું 55 ગ્રામ પદાર્થ લઉં તો એવોગેડ્રો અંક જેટલા મને પરમાણુ મળે. તમને જે ઘનતા આપી છે 7.9 ગ્રામ, એમાં કેટલા પરમાણુઓ પહેલાં આપણે ગોતી કાઢીએ. એને હું સ્મોલ n કહું છું. કેમ મેં સ્મોલ n કીધું? કારણ કે તમે જે ઘનતા લો છો એ પર સેન્ટીમીટર ક્યુબ છે. એનો મતલબ શું થયો કે 1 સેન્ટીમીટર ક્યુબમાં પરમાણુઓની સંખ્યા તમે ગોતી અને એકમ કદ દીઠ જે પરમાણુઓની સંખ્યા હોય એને આપણે સ્મોલ n દ્વારા દર્શાવીએ છીએ. બહુ ક્લિયર રહેજો વિદ્યાર્થી મિત્રો. 3જા ચેપ્ટરમાં પણ મેં તમને ભણાવેલું છે અને ફરીથી પણ અહીંયા તમને યાદ કરાવડાયું. હવે તમારી પાસે ટોટલ કદ કેટલું છે? 10⁻12 સેન્ટીમીટર ક્યુબ. આ જે તમને પરમાણુઓની સંખ્યા મળી એ એકમ સેન્ટીમીટર ક્યુબ. તો
તો અહીંયા ફરીથી મેં ત્રિપદી મૂકી. 1 સેન્ટીમીટર ક્યુબમાં 0.865 ગુણ્યા 10⁻23 પરમાણુઓ. તો 10⁻12 સેન્ટીમીટર ક્યુબમાં કેટલા પરમાણુઓ? તો તમારો જે પદાર્થ આપેલો છે એ પદાર્થમાં રહેલા કુલ પરમાણુઓની સંખ્યા કેપિટલ N તમને મળી ગઈ. ફરીથી ધ્યાન કેન્દ્રિત કરી દઉં. સ્મોલ n જુદી વસ્તુ છે અને કેપિટલ N જુદી વસ્તુ છે. સ્મોલ n એકમ સેન્ટીમીટર ક્યુબ પરમાણુઓની સંખ્યા છે અને કેપિટલ N તમે જે શોધો છો એ કુલ પરમાણુઓની સંખ્યા છે. હવે મારે સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન કરવું હોય તો બધી ચુંબકીય ચાકમાત્રાઓ ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગોઠવવી જોઈએ. તો એનો મતલબ એમ થયો કે એક પરમાણુની ચુંબકીય ચાકમાત્રા સ્મોલ n. ટોટલ તમારી પાસે કેટલા પરમાણુઓ છે? કેપિટલ N. તો બધી ચુંબકીય ચાકમાત્રાઓ બાહ્ય ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય તો m મેક્સિમમ બરાબર mn મળી શકે. એમાં mની કિંમત મૂકી દીધી, nની મૂકી દીધી, તો આપણને શું મળી ગયું? મહત્તમ સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન. પણ મેગ્નેટાઇઝેશન શોધવું હોય તો આપણને ખબર છે કે એકમ કદ દીઠ મળે અને આપણી પાસે કદ કેટલું છે? મીટર ક્યુબમાં છે. તો અહીંયા તમે કદ કેટલું મૂકવાનું? મીટર ક્યુબમાં, અને તમને જવાબ મળી જશે 8×10⁵. વિદ્યાર્થી મિત્રો, આ દાખલો દેખાવમાં સરળ લાગે છે, પરંતુ સ્ટેપ બાય સ્ટેપ તમારે બરોબર ધ્યાન રાખવું પડે. પહેલું, પરમાણુ દળાંક અને ઘનતાનો ઉપયોગ કરીને સ્મોલ n શોધવો પડે. સ્મોલ n ગોત્યા પછી કેપિટલ N ગોતવામાં ધ્યાન રાખવું પડે અને બધી જ પરમાણુય દ્વિધ્રુવી ચાકમાત્રાઓ બાહ્ય ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગોઠવાય એટલે m મેક્સિમમ મળે અને એને કદ વડે ભાગો ત્યારે મેગ્નેટાઇઝેશન મળે. તો એનો મતલબ એમ થયો કે ટોટલ સ્મોલ n, કેપિટલ N, m મેક્સિમમ અને મેગ્નેટાઇઝેશન, આ 4 પદ તમારે મગજમાં ગોઠવવા પડે અને ગણતરીમાં કોઈ પ્રકારની ભૂલ ન કરો. તો આ પણ દાખલો વારંવાર પરીક્ષામાં પૂછાય છે, એટલે આ દાખલો પણ 2-3 વખત ગણતરી કરી અને તૈયાર કરી દેજો. એનો મતલબ શું થયો કે ઉદાહરણ 5.10 અને ઉદાહરણ 5.11 આ બંને ઉદાહરણો તમારા માટે પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યના થશે.